નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન આર્મી દ્વારા અગ્નિવીરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે રેલીનું નોટિફિકેશન છે તે ઇન્ડિયન આર્મી દ્વારા જાહેર કરવામાં આવેલું છે। ઇન્ડિયન આર્મી દ્વારા અગ્નિવીરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 12 માર્ચ 2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 12 માર્ચ 2025 થી લઈને 10 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઇન્ડિયન આર્મીની ઓફિશિયલ વેબસાઇટ છે www.joinindianarmy.nic.in તે વેબસાઇટ ઉપર જઈ અને 10 એપ્રિલ 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, અહીં તમારે જે અરજી ફોર્મ છે તે ARO એટલે કે આર્મી રિક્રુટિંગ ઓફિસ મુજબ ભરવાનું હોય છે। ગુજરાતમાં કુલ 2 ARO આવેલા છે, ARO અમદાવાદ અને ARO જામનગર। તો કયા જિલ્લાના ઉમેદવારોએ શેમાં અરજી ફોર્મ ભરવાનું રહેશે તેના વિશે ચર્ચા કરીએ। તો અહીં મિત્રો, જે અમદાવાદ જિલ્લો છે, આણંદ જિલ્લો છે, ત્યાર પછી અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, ત્યાર પછી ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી। તો આ જિલ્લાના જે ઉમેદવારો છે તેઓએ ARO અમદાવાદમાં અરજી ફોર્મ ભરવાનું રહેશે। તે સિવાય બાકીના જે જિલ્લાના ઉમેદવાર છે જેમ કે જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ અને દીવ, તો આ જિલ્લાના જે ઉમેદવાર છે તો તેઓએ જે ARO જામનગર છે તેમાં અરજી ફોર્મ ભરવાનું રહેશે। આગળ વાત કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ છે અને તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ। તો જે પહેલી પોસ્ટ છે તે અગ્નિવીર GD એટલે કે અગ્નિવીર જનરલ ડ્યુટીની પોસ્ટ છે। હવે આ જે અગ્નિવીર GDની પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે ઓછામાં ઓછા 45% સાથે પાસ કરેલું જોઈએ। તેમાં પણ જે 5 બેઝિક વિષય છે તો તેમાં ઓછામાં ઓછા 33% ફરજિયાત મેળવેલ હોવા જોઈએ। ઉમેદવાર પાસે ફરજિયાત લાઇટ મોટર વ્હીકલ ચલાવવાનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ, તો જ મિત્રો અહીં અગ્નિવીર GDમાં અરજી ફોર્મ ભરી શકાશે। ત્યાર પછી મિત્રો, બીજી પોસ્ટ છે તે અગ્નિવીર ટેકનિકલની પોસ્ટ છે। આ જે અગ્નિવીર ટેકનિકલની પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 સાયન્સની પરીક્ષા છે તે પાસ કરેલું જોઈએ અને તેમાં પણ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ અને ઇંગ્લિશ વિષયમાં ઓછામાં ઓછા 50% ફરજિયાત મેળવેલ હોવા જોઈએ। તે સિવાય બાકીના જે વિષય છે તેમાં ઓછામાં ઓછા 40% ફરજિયાત મેળવેલ હોવા જોઈએ, અથવા તો વિદ્યાર્થીઓએ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ અને ઇંગ્લિશ વિષય સાથે ધોરણ 12 સાયન્સની પરીક્ષા પાસ કરેલું જોઈએ। સાથે સાથે 1 વર્ષનો ITI માંથી ટેકનિકલનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ, અથવા તો વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ। તેમાં ઓછામાં ઓછા 50% ફરજિયાત મેળવેલ હોવા જોઈએ। તેમાં પણ ઇંગ્લિશ, ગણિત અને વિજ્ઞાન વિષયમાં ઓછામાં ઓછા 40% ફરજિયાત મેળવેલ હોવા જોઈએ। સાથે સાથે 2 વર્ષનો ટેકનિકલ ટ્રેનિંગનો કોર્સ છે તે ITI માંથી પાસ કરેલ હોવો જોઈએ, અથવા તો 2 થી 3 વર્ષનો ડિપ્લોમાનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। હવે કયો કોર્સ માન્ય રહેશે તેનું લિસ્ટ અહીં આપવામાં આવેલ છે, તેમાં મિત્રો તમે જોઈ શકો છો। ત્યાર પછી આગળની જે પોસ્ટ છે તે અગ્નિવીર ક્લાર્ક અને સ્ટોરકીપર ટેકનિકલની પોસ્ટ છે। હવે આ જે અગ્નિવીર ક્લાર્ક અને સ્ટોરકીપરની જે પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી કોઈ પણ પ્રવાહમાં એટલે કે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા છે તે પાસ કરેલું જોઈએ અને તેમાં ઓછામાં ઓછા 60% ફરજિયાત મેળવેલ હોવા જોઈએ। તેમાં પણ મિત્રો ઇંગ્લિશ છે, ગણિત છે, તે સિવાય એકાઉન્ટ સબ્જેક્ટ છે તો તેમાં ઓછામાં ઓછા 50% વિદ્યાર્થીઓએ ફરજિયાત મેળવેલ હોવા જોઈએ। ત્યાર પછી મિત્રો ટ્રેડમેનની પોસ્ટ છે ધોરણ 10 પાસ અને ધોરણ 8 પાસ ઉપર। હવે તેમાં અરજી ફોર્મ ભરવા માટે 10 પાસ માટે ધોરણ 10 પાસ ઉમેદવારોએ કરેલું જોઈએ અને 8 પાસ માટે ઉમેદવારોએ ધોરણ 8 પાસ છે તે ફરજિયાત કરેલ હોવું જોઈએ। ત્યાર પછી મિત્રો આપણે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે ચર્ચા કરીએ તો
તમામ પોસ્ટ માટે ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 17.5 વર્ષ અને વધુમાં વધુ 21 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 1 ઓક્ટોબર 2004 થી લઈને 1 એપ્રિલ 2008 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। જે વિદ્યાર્થીનો જન્મ 1 ઓક્ટોબર 2004 થી લઈને 1 એપ્રિલ 2008 ની વચ્ચે થયેલ છે તે જ વિદ્યાર્થી આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। વાત કરી લઈએ મિત્રો પગાર વિશે કે ઉમેદવારોને પગાર છે તે કેવી રીતે આપવામાં આવશે। તો અહીં જે પગારનું મંથલી પેકેજ નક્કી કરવામાં આવેલ છે તેમની જે 70% રકમ છે તે ઉમેદવારોના બેંક ખાતામાં દર મહિને જમા કરાવવામાં આવશે। બાકીની જે 30% રકમ છે તે અગ્નિવીર ફંડમાં જમા કરાવવામાં આવશે। હવે જેટલી રકમ અગ્નિવીર ફંડમાં જમા થશે સામે એટલી જ રકમ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જમા કરાવવામાં આવશે। જેમ કે ઉમેદવારોને પહેલા વર્ષે દર મહિને ₹30,000 લેખે પગાર મળવાપાત્ર થશે। આ જે 30,000 છે તેમના 70% એટલે કે ₹21,000 દર મહિને ઉમેદવારોના બેંક ખાતામાં જમા થશે। બાકીની જે 30% રકમ છે એટલે કે ₹9,000 છે તે અગ્નિવીર ફંડમાં જમા થશે અને સામે દર મહિને ₹9,000 છે તે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જમા કરાવવામાં આવશે। એવી જ રીતે બીજા વર્ષે દર મહિને ₹33,000 લેખે પગાર છે તે મળવાપાત્ર થશે। 33,000 ના 70% એટલે કે ₹23,100 છે તે ઉમેદવારોના બેંક ખાતામાં દર મહિને જમા થશે। બાકીની જે 30% રકમ છે એટલે કે ₹9,900 છે તે અગ્નિવીર ફંડમાં જમા થશે। સામે એટલી જ રકમ છે તે ભારત સરકાર દ્વારા જમા કરાવવામાં આવશે। ત્રીજા વર્ષે ઉમેદવારોને 36,500 લેખે અહીં પગાર છે તે મળવાપાત્ર થશે। 36,500 ના 70% લેખે એટલે કે ₹25,550 છે તે દર મહિને ઉમેદવારોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। બાકીની જે 30% રકમ છે એટલે કે ₹10,950 છે તે અગ્નિવીર ફંડમાં જમા થશે। સામે એટલી જ રકમ છે તે દર મહિને ભારત સરકાર દ્વારા જમા કરાવવામાં આવશે। ત્યાર પછી ચોથા વર્ષે ઉમેદવારોને દર મહિને ₹40,000 લેખે પગાર મળવાપાત્ર થશે। 40,000 ના 70% એટલે કે ₹28,000 દર મહિને ઉમેદવારોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। બાકીની જે 30% રકમ છે એટલે કે ₹12,000 છે તે અગ્નિવીર ફંડમાં જમા થશે। સામે એટલી જ રકમ છે તે ભારત સરકાર શ્રી દ્વારા જમા કરવામાં આવશે। ત્યારે મિત્રો ઉમેદવાર 4 વર્ષની નોકરી કમ્પ્લીટ કરશે એટલે અહીં જે અગ્નિવીર ફંડની રકમ છે તે કુલ ₹5,02,000 છે તે જમા થશે। સામે એટલી જ રકમ છે તે ભારત સરકાર શ્રી દ્વારા જમા કરવામાં આવેલ જે ફંડ છે તેમની રકમ પણ એટલી જ થશે અને 4 વર્ષ પૂર્ણ થઈ જશે એટલે ઉમેદવારોને છૂટા કરવામાં આવશે અને જ્યારે ઉમેદવારને છૂટા કરવામાં આવશે ત્યારે આ બંને રકમ છે તે એકી સાથે સેવાનિધિ પેકેજ તરીકે આપવામાં આવશે। ત્યારે મિત્રો ઉમેદવારને કુલ ₹10,04,000 છે તે આપવામાં આવશે। વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ ઉમેદવારોએ એકસરખી જ પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે। તમામ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી આપવાની રહેશે। પરીક્ષા ફી તરીકે ₹250 છે તે ભરવાના રહેશે પ્લસ બેંકનો જે સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનો રહેશે। તમારે પરીક્ષા ફી છે તે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી છે તે ભરી શકશો। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો CEE એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે તે લેવામાં આવશે। તો મિત્રો આ જે પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે। અલગ અલગ 13 ભાષામાં તમે આ પરીક્ષા આપી શકો છો। તેમાં મિત્રો ગુજરાતી ભાષામાં પણ તમે આ પરીક્ષા છે તે આપી શકશો। મિત્રો આ જે પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। મિત્રો અહીં જો 50 MCQ પ્રકારના પ્રશ્ન પૂછાશે તો તેમના જે માર્ક છે તે 50 માર્ક રહેશે અને તેમના માટે 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। જો 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે તો તેમના જે માર્ક છે તે કુલ 100 માર્કનું પેપર રહેશે અને તેના માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। જે ઉમેદવાર લેખિત પરીક્ષામાં પાસ થઈ જશે એટલે આગળ તેઓએ શારીરિક કસોટી આપવાની રહેશે। હવે શારીરિક કસોટીમાં સૌથી પહેલા તો ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ છે તે આપવાની છે। ફિઝિકલ ફિટનેસ ટેસ્ટમાં સૌથી પહેલા દોડ છે તે કરવાની રહેશે। 1.6 કિલોમીટર એટલે કે 1600 મીટરની દોડ કરવાની રહેશે। હવે આ જે 1600 મીટરની દોડ છે તે ઉમેદવાર 5 મિનિટ અને 30 સેકન્ડ કરતા ઓછા સમયમાં જો કમ્પ્લીટ કરી દેશે તો ત્યારે તેને 60 માર્ક આપવામાં આવશે। 5 મિનિટ અને 31 સેકન્ડથી લઈને 5 મિનિટ અને 45 સેકન્ડની વચ્ચે આ દોડ પૂર્ણ કરશે તો ત્યારે તેને 48 માર્ક આપવામાં આવશે। 5 મિનિટ અને 46 સેકન્ડથી લઈને 6 મિનિટની અંદર આ દોડ કમ્પ્લીટ કરશે તો ત્યારે તેને 36 માર્ક આપવામાં આવશે। 6 મિનિટ અને 1 સેકન્ડથી લઈને 6 મિનિટ અને 15 સેકન્ડની વચ્ચે આ દોડ કમ્પ્લીટ કરશે તો ત્યારે ઉમેદવારોને 24 માર્ક આપવામાં આવશે। પરંતુ 6 મિનિટ અને 15 સેકન્ડ કરતા વધારે સમય લેશે તો ત્યારે ઉમેદવારોને નાપાસ ગણવામાં આવશે। ત્યાર પછી મિત્રો પુલઅપ છે તે કરવાના રહેશે। ઓછામાં ઓછા 6 પુલઅપ્સ તો ફરજિયાત કરવાના રહેશે। જો ઉમેદવાર 10 પુલઅપ્સ કરશે તો ત્યારે તેને 40 માર્ક આપવામાં આવશે। 9 કરશે તો 33 માર્ક આપવામાં આવશે। 8 કરશે તો 27 માર્ક આપવામાં આવશે। 7 કરશે તો 21 માર્ક આપવામાં આવશે અને 6 કરશે તો 16 માર્ક આપવામાં આવશે। ઉમેદવારોએ ઓછામાં ઓછા 6 પુલઅપ્સ ફરજિયાત કરવાના રહેશે।
ત્યાર પછી 9 ફૂટનો ખાડો છે તે અહીં મિત્રો કૂદવાનું રહેશે. ત્યાર પછી ઝીંગ જંગ બેલેન્સ છે તે કરવાની રહેશે. ત્યાર પછી આગળ ઉમેદવારોએ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ આપવાની રહેશે કે જેમાં ઉમેદવારની ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવશે. તો મિત્રો અહીં જે અગ્નિવીર જીડી એટલે કે જનરલ ડ્યુટીની પોસ્ટ છે, ત્યાર પછી મિત્રો અહીં ટ્રેડમેન 10 પાસ અને 8 પાસની જે પોસ્ટ છે, તો આ ત્રણેય પોસ્ટ માટે ઉમેદવારની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 168 સેન્ટીમીટર ફરજિયાત હોવી જોઈએ. ત્યાર પછી અગ્નિવીર ટેકનિકલની પોસ્ટ છે, તે પોસ્ટ માટે ઉમેદવારની ઊંચાઈ ઓછામાં ઓછી 167 સેન્ટીમીટર હોવી જોઈએ. તે સિવાય અગ્નિવીર ક્લાર્ક સ્ટોરકીપર ટેકનિકલની પોસ્ટ છે, તે પોસ્ટ માટે ઉમેદવારની ઊંચાઈ ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર હોવી જોઈએ. વાત કરી લઈએ છાતી વિશે, તો અહીં જે અગ્નિવીર જીડી એટલે કે જનરલ ડ્યુટીની પોસ્ટ છે, તે પોસ્ટ માટે ઉમેદવારની છાતી ઓછામાં ઓછી 77 સેન્ટીમીટર હોવી જોઈએ. અને મિત્રો અહીં ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ. ત્યાર પછી મિત્રો અહીં જે અગ્નિવીર ટેકનિકલની પોસ્ટ છે અને મિત્રો અહીં જે ટ્રેડમેન 10 પાસ અને 8 પાસની પોસ્ટ છે, તો તે પોસ્ટ માટે ઉમેદવારની જે છાતી છે તે ઓછામાં ઓછી 76 સેન્ટીમીટર હોવી જોઈએ. અને મિત્રો અહીં જે ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી બંને વચ્ચે ઓછામાં ઓછું 5 સેન્ટીમીટરનું ડિફરન્ટ આવવું જોઈએ. અગ્નિવીર ક્લાર્ક સ્ટોરકીપર ટેકનિકલની પોસ્ટ માટે પણ ઉમેદવારની છાતી છે તે ઓછામાં ઓછી 77 સેન્ટીમીટર હોવી જોઈએ. ત્યાર પછી જે ઉમેદવાર શારીરિક કસોટીમાં પાસ થઈ જશે એટલે આગળ તેઓની એક મેડિકલ એક્ઝામ લેવામાં આવશે. તો આવી રીતે મિત્રો ઇન્ડિયન આર્મી દ્વારા અગ્નિવીરની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.